ઇન્ડિયા ગઠબંધનની બેઠક મળી હતી। આગામી અમરેલી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને બાબરા તાલુકાના કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટીના ઇન્ડિયા ગઠબંધનના આગેવાનોની બેઠક મળી હતી। અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત અને આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિકુંજ સાવલિયાના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી। આ તકે અમરેલી લોકસભાના ઉમેદવાર જેનીબેન ઠુમર, પૂર્વ ધારાસભ્ય વીરજીભાઈ ઠુમર, ઠાકરજીભાઈ મેતલિયા તેમજ જિલ્લા કોંગ્રેસના આગેવાનો, જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, તાલુકા પંચાયતના, જિલ્લા પંચાયતના સદસ્યો, વિવિધ સેલના આગેવાનોની ઉપસ્થિતિ રહી હતી। આગામી લોકસભાની ચૂંટણીને લઈને વિવિધ કાર્યક્રમો અને પ્રચારને લઈને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઇન્ડિયા ગઠબંધન બેઠકમાં બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ અને આગેવાનો હાજર રહ્યા હતા। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી। આગેવાનો અને મહત્વના કાર્યકરોની મિટિંગનું આયોજન કર્યું। કોંગ્રેસ પક્ષના પ્રમુખભાઈ શ્રી પ્રતાપભાઈ, વીરજીભાઈ, ઠાકરજીભાઈ અને બાબરા તાલુકાના અને આમ આદમી પાર્ટીના બંને પ્રમુખો, જિલ્લાના અને તાલુકાના, શહેરના બધાના સમન્વય સાથે ઇન્ડિયા ગઠબંધનની બેઠક થઈ। અનેક મુદ્દાઓ ઉપર ચર્ચાઓ થઈ। ચૂંટણીનો સંઘર્ષ અને ચૂંટણીના સમયે થતા મુદ્દાઓની ચર્ચા, આ બંને લોકોની જે વેદના અને પીડા છે એ આ મિટિંગમાં ઉભરીને આવી કે છેવાડાના માણસની જે વેદના છે, જે અમરેલી સંસદીય મત વિસ્તારમાં રહેતા માણસની વેદના છે, આ બધી જ વેદનાઓની વાચા આપવા માટે પહેલાં તો ઘર ઘર સુધી પહોંચવું પડશે, જાગૃતિ લાવવા માટે ઘર ઘર સુધી પહોંચવું પડશે। ચૂંટણીની જે પ્રક્રિયાઓ હોય છે કે લોકતંત્રને મજબૂત રાખવા માટે લોકોના દરબારમાં હાજર થવું પડતું હોય છે। આ લોકોના દરબારમાં હાજર થતી વખતે જો તમે સત્તામાં હોય તો તમે કરેલા કામોની ચર્ચા કરવાની હોય છે, અને જો તમે વિરોધ પક્ષમાં હોય તો આવનારા 5 વર્ષમાં તમે શું કરી બતાવવાની ખેવના ધરાવો છો એની ચર્ચા કરવાની હોય છે। પાછળના વર્ષોમાં સાંસદ અહીંયાથી ભારતીય જનતા પાર્ટીના રહ્યા। અત્યારે 5 ધારાસભ્યો અમરેલી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના છે। ભાવનગરના 2 વિધાનસભા મતક્ષેત્ર આવે છે, જેમાં ગારિયાધાર અને મહુવા, એમાં એકમાં આમ આદમી પાર્ટી ને એકમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે। આપના માધ્યમથી લોકોને, જનતાને કહેવા માંગીશ કે આ વખતના મુદ્દાઓ ફક્ત અને ફક્ત અમરેલી જિલ્લાના વિકાસના હોવા જોઈએ। આરોગ્ય ક્ષેત્રે આપણે ક્યાં છીએ, શિક્ષણ ક્ષેત્રે આપણે ક્યાં છીએ, ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્રે આપણે ક્યાં છીએ, રોજગારના ક્ષેત્રે અમરેલી જિલ્લો ક્યાં છે, એ જ મુદ્દાઓ હોવા જોઈએ। ચર્ચાઓ કરવી હોય તો ઘણી બધી થઈ શકે, રાજ્ય કક્ષાએ, દેશ કક્ષાએ અનેક ચર્ચાઓ થઈ શકે, પણ આ ચર્ચાઓમાં અમરેલીનું સ્થાન ક્યાં, અમરેલીના સંસદીય વિસ્તારનું સ્થાન ક્યાં, લોકો શું ઈચ્છી રહ્યા છે, લોકોને શું મળી રહ્યું છે, એ માટે આ વખતની જે ચૂંટણી છે એ પરિવર્તન રૂપ સાબિત થવાની છે। એમાં મને સંપૂર્ણ વિશ્વાસ છે કે લોકોનો સહકાર મળી રહેવાનો છે, કારણ કે આ જેની ઠુમ્મર નથી લડી રહી, લોકો પોતે લડી રહ્યા છે। લોકોની પોતાની સવારથી લઈને સાંજ પડતી જે પોતાના જીવનની હાલાકીઓ છે એના માટે લોકો લડી રહ્યા છે, અને એનો સહકાર મને મળવાનો છે, એમાં મને કોઈ શંકાને સ્થાન નથી। ઇલેક્શનની અંદર બંને પાર્ટીના ઉમેદવાર ડિક્લેર થયા પછી બાબરા મુકામે આજે સંગઠન ઇન્ડિયા ગઠબંધનના બંને પાર્ટીના પ્રમુખો, લડેલા ઉમેદવારો અને બંને પાર્ટીની સંયુક્ત કારોબારી આવનાર દિવસોની અંદર ઇલેક્શન કઈ પદ્ધતિથી લડવું, ભારતીય જનતા પાર્ટીની પદ્ધતિ ઇલેક્શનની અંદર અલગ અલગ હોય છે અને કોંગ્રેસ એક જ પદ્ધતિથી વર્ષોથી ઇલેક્શન લડતી આવી છે, ત્યારે જેવી સામેની પાર્ટીની પદ્ધતિ એ પદ્ધતિથી સઢિયાતું કામ થાય, કાર્યકર્તાઓ પોતે ઇલેક્શન લડે એના પ્રયત્નો થાય, ઉમેદવાર અવડા મોટા મત વિસ્તારમાં પહોંચી ન શકે એના ભાગરૂપે હું જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે એની કમાન સંભાળી અને કેમ જીતાડી શકાય એના ભાગરૂપેના એક મિટિંગનું આયોજન થયું છે, અને સરસ મજાનો કાર્યકર્તાઓમાં બંને પાર્ટીના લોકોમાં ઉત્સાહ છે। આવનાર દિવસોમાં ભારતીય જનતા પાર્ટીને અહીંયાથી 100% જાકારો મળે એવું દેખાઈ રહ્યું છે, અને ઇલેક્શનનો રંગ ધીરે ધીરે આખા જિલ્લાની અંદર બદલાતો જશે, ને આ જંગ ખૂબ જ ગુજરાતની અંદર અલગ પ્રકારનો થાય એવું મારું માનવું છે। ભાજપે અમરેલી જિલ્લાના લોકસભાના ઉમેદવાર ડિક્લેર કરીને જનતા સાથે ખૂબ મજાક કરી। ભારતીય જનતા પાર્ટીને અખતરાઓ કરવા એ એની આદત બની ગઈ છે। હું તમને વાત કરું, ધારાસભ્ય તરીકે કામ કરતો હતો અને વિરોધ પક્ષના અમારા પરેશભાઈ ધાનાણીના નેતૃત્વમાં કોંગ્રેસ કામ કરતી હતી। ભાજપે એક ઝટકે આખી સરકાર બદલાઈ નાખી। છેલ્લા 5-7 વર્ષથી ગુજરાતની જનતાને એવું ફીલ થઈ રહ્યું છે કે ગુજરાતની અંદર મુખ્યમંત્રી હોય નહીં, આવું મારું માનવું છે। પ્રજાના પ્રશ્નો, પ્રજાની
વેદનાઓ, પ્રજાની વ્યથાઓ, સહાય શિક્ષકોના પેન્શનની વાત હોય, યુવાન બેરોજગારો આંદોલનો કરતા હોય, સહાય અમરેલીની અંદર બીજા આંદોલનો પણ થતા હોય, ઇન્ડસ્ટ્રીઝની વાત હોય, અમરેલી જિલ્લાની અંદર લોકો હિજરત કરી રહ્યા છે. છેલ્લા રાજકીય આંકડા એટલે કે ઇલેક્શનના મતદારોના આંકડા આવ્યા, તેમાં અમુક જગ્યાએ વસ્તીનો ઘટાડો થયો છે. દેશ આખામાં વસ્તીનો વધારો થાય છે, ત્યારે જિલ્લો પછાત તરફ જતો જાય છે. અને ભારતીય જનતા પાર્ટીએ અમરેલી જિલ્લામાં જે ઉમેદવાર આપ્યા છે એ બારામાં મારે કંઈ કહેવું નથી, પણ એક ક્રૂર મજાક એટલા માટે કહું કે એક બાજુ ભણેલી ઉમેદવાર, લંડનથી ભણીને ડેવલપ થયેલી દીકરી, અને એક બાજુ અભણ ઉમેદવાર, આ બંને સંસદની માટે લડી રહ્યા છે. ત્યારે જનતાને વિચારવાનું છે કે લોકસભાની અંદર કેટલી જટિલ પ્રક્રિયાઓ હોય. ટીકા ટિપ્પણી મારે અત્યારથી એટલા માટે પડવું નથી કે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર ડિક્લેર થયા છે એ અમરેલી પહોંચતા, લાઠીને મૂકતા અમરેલી સાઈડ પહોંચતા નામ લોકોને અજુગતું લાગી રહ્યું છે, કામ તો દૂર રહ્યું. ત્યારે હું માનું છું અમરેલી જિલ્લાએ ભૂતકાળમાં ઇન્દિરાબેનના યુગ વખતે દ્વારકાદાસ પટેલને પણ જીતાડ્યા છે. દ્વારકાદાસ પટેલનો અહીંયા દિવસ તપતો હતો, તેથી નવીનચંદ્રભાઈ રવાણીને જીતાડ્યા છે. નવીનચંદ્રભાઈ રવાણીના સમયમાં જ્યારે જીત્યા ત્યારે આ જિલ્લામાં એક યુવાન દિલીપભાઈ સંઘાણીને જીતાડ્યા છે. આ કરવટ બદલતો જિલ્લો છે અને 100% ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને અહીંયાથી જાકારો મળવાનો છે. અને જેની ઠુમર અને અમારી બનાસની ગેની બંને સંસદમાં જવાના છે. આજ રોજ બાબરા મુકામે, બાબરા તાલુકા અને શહેર બંને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની સંકલન સમિતિની મિટિંગ હતી, જેની અંદર ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત આવનારા દિવસોમાં જે કંઈ કામગીરી કરવાની છે તેની ચર્ચા કરવામાં આવી. સાથે સાથે કોંગ્રેસ જિલ્લા પ્રમુખ અને આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ બંને સાથે મળી કાર્યકર્તાઓને અને પદાધિકારીઓને બૂથ લેવલથી લઈને ઉપરના મેનેજમેન્ટ સુધીની તમામ ચર્ચાઓ કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ સાથે કરીને તેમનું મેનેજમેન્ટ કઈ રીતના કરવું તેની આગવી માહિતી આપી. અને આવનારી ચૂંટણી એક જંગ છે એ રીતના લડવાની છે, મોડું કાચું કપાય નહીં, મોડું મુકાય નહીં, એ રીતની લડવાની છે. અને જેની બેનને બહુમતી સાથે લોકસભામાં મોકલવાના છે તેવો પ્રજાએ પ્રણ લીધો છે.